તો ગાઈસ દિલ્હી આવી ગયા છે ગાઈસ આ ટર્કી વ્યક્તિ છે અરે જીગુભાઈ તમે દિલ્હીમાં જીગુભાઈ ગલીઓ છે બહુ બધી અહીંયા સિસ્ટમ બહુ ખતરનાક છે આવું આપી દીધું અમને એવું બી કરી નાખ્યો સીધો રોસ્ટ અમે લોકો જયપુર ની રાહે છીએ સો હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ આગળ કાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેબી માં તમારું હાર્દિક સ્વાગત છે અને અમારી મોર્નિંગ સીધી દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર થઈ ગઈ છે અત્યારે જીગુભાઈ ડોન જેકભાઈ જેક એન્ડ ઓલ અફઝલ એન્ડ ઓલ મોર્નિંગ વિથ કેબી અમને શું કામ અહીંયા આવ્યા ત્યાંથી અમને ખબર નથી અમે શું કામ આવ્યા અમને નથી ખબર ન્યૂ દિલ્હી દાદા પૂછ્યું જેકને નથી ખબર જેકને જ નથી ખબર ન્યૂ દિલ્હી 1926 માં હાર્દિક સ્વાગત છે બરાબર છે હવે દિલ્હીમાં શું કરશું એમને નથી ખબર અમને મૂળ એટલું કહી દેવામાં આવ્યું છે કે અહીંયાથી બહાર નીકળી જાવ તમે જાજુ કાંઈ નહીં શું થયું શું થયું જીગુદાદા એવું કીધું કે હું આઈસ જોડે કે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જીગુભાઈ હા આયરો છે ને ત્યારથી કામ ચાલુ કર્યું ત્યારથી આવું જ કે હા તો ગાઈસ દિલ્હી આવી ગયા છીએ અને દિલ્હી અમે લોકો આવ્યા છીએ જેકભાઈના નવા શોપના અને શોપિંગ માટે દિલ્હીમાં આવતા હોય પહેલું જ રાષ્ટ્રીય વાહનમાં બેસી ગયા હા યસ ગાઈસ અને આપણે કંડક્ટર તરીકે એપોઇન્ટ કરેલો માણસ આગળ બેસી ગયો. હે ગાડી તું મારા ભાઈ ચલા રહા હે એમ તો આયા છીએ એટલે આજે હું ને જીગુભાઈ ડાયટને જરાક સાઈડ ઉપર મૂકી અને છોલે ભટુરે નો આનંદ અમે લોકો લેવાના છીએ બરાબર ખાવું તો પડશે ભાઈ આટલા આવ્યા હોય છોલે ભટુરે ના ખાધા તો પછી એના મંદિરમાં ગયા હોય ને પગે લાગ્યા વગર પાછા આવીએ એવી વસ્તુ છે જેકભાઈ બરાબર હા એટલે ચલાવો છો મને કદાચ ગુજરાતમાં જ ના તો ઉત્સાહતા હાથે ચા મળી ગયા હતા પણ સમજો તું ગમે ત્યાં અહીંયા ચા ગોતવી પડશે ગાઈઝ આપણે ગાઈઝ આ ટર્કી વ્યક્તિ છે બરાબર આની વાતો રહેવા દો અને આ બધું નિખત જોતી આ બ્લોગ જોતી હોય ને તારા બેક કેમેરા અમને નહીં ખબર નાટકો તારા સો ગાઈઝ ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરવો પડશે જેકભાઈ જીગુભાઈ વિટામિન ડી લઈ રહ્યા છે અત્યારે અરે જીગુભાઈ અરે જીગુભાઈ તમે દિલ્હીમાં જીગુભાઈ બિગ ફેન જીગુભાઈ ગમે નહીં આવે જીગુભાઈ ગમે ને હોય ચલો હવે છોલે ભટુરે ખાવાના છે સવારમાં કારણ કે ભૂખ લાગી છે તોડી નાખે સો ગાઈઝ ફાઇનલી પહોંચી ગયા છીએ અત્યારે અમે લોકો છોલે ભટુરે ખાવા માટે આ બે લાઈનમાં ઉભા રહી ગયા છે અમારા બે બંકાઓ સોંગ ક્યું નાખું સોંગ યાર મજા આવે યમી ફૂડનું યુડ દાવતે ઇશ્ક હે ને એવું બધું નાખી દો ને જીગુભાઈ કેમ ટેન્શન લો છે એવો હલવાયો છે ને ગાઈઝ હે ને એમાં હે એ પી જાવ તો પી જા તો પી જા બે મંગાઈ દેવાના મારે તું પી જા બકા તો ગાઈઝ અહીંયા છે આખું શૂઝનું માર્કેટ બરાબર છે અને જ્યાં હોલસેલમાં બધું રિટેલમાં નહીં રિટેલમાં વેચવા માટે હોલસેલનું સ્ટોર જેવું છે આખી ગલીઓ છે બહુ બધી અહીંયા માર્કેટમાં ફૂલ ઓન જેકને એ લોકોની શોપ માટે અમે લોકો ખાઈએ છીએ પણ અહીંયા ગોતીએ છીએ ને એ લોકો અહીંયાથી ખોવાઈ ગયા છે એટલે હવે એ લોકોની અમારે રાહ જોવાની એ લોકો મળશે ક્યાં અમને બરાબર છે જેક તું મારા જોડે શરત ના મારે હું મારી દઉં અને માર દઉં તો બોલ આને તો મારી જ દઉં તમારે હું કેવું છું આને ક્યાં પડી બ્રો બધા ના જોરથી અફઝલ મેં કોણ ચાલે છે આને ધંધા ને નિસ્બત છે જોરથી ના મારી અફઝલ મેં એક નંબર ના મારી એકના ઉપર જ બીજું ક્યાં મારી બતાય અહીં મારી તું એના ઉપર બીજી તો જ મારી ના સેમ જગ્યાએ પેલા મારી બતાય ટાકા તો વાહ જો આવી ગયો અવાજ એક નંબર અવાજ આવ્યો આ એક્ટિંગ નહીં કરી હમણાં એક્ટિંગ કરી દીધી આ 0-0 વાળી એક બીજી માર દો વાતો નહીં એ તો ક્યાં લે કે એટલે માર કરે એ તો મારે આગો અમારો હા અવાજ આવ્યો હો ભાઈ જયભાઈ માર્કેટમાં ફરન અફઝલ હું કે છે અફઝલિયો થાકી ગયો છે ગાઈસ છે કે મારે બેસવું પડશે ને પાણી પીવું પડશે ને મને બેસવા દો અને મારો થેલો તું લઈ લે હવે પાણીની બોટલ નહીં પકડાતી પાણીની બોટલ એ નથી પકડાતી આપી દીધી કારણ કે મેં 12 વાગ્યા સુધી બેગ પકડ્યો 12 વાગ્યા પછી તું પકડ એમ કે છે મને ચેગા જોયું તે અને આ બધું ખોટું થઈ રહ્યું છે એને કોઈ એમને એમ થોડી ના ધંધા થાય ના સો ગાઈસ અત્યારે અમે છીએ શૂઝના માર્કેટની અંદર
કયા માર્કેટમાં બ્રો? કરોલ બાગ. બાગ. યસ, કરોલ બાગ. તો ભાઈ ઓલમોસ્ટ 70% જેવી પરચેસિંગ તો અમે કરી લીધી છે. થોડું ઘણું બાકી છે એ પતાવીને આજે રાતની જ ટ્રેન છે અમારા લોકોની પાછી અમદાવાદ જવાની. પાછું જવાનું છે. ચલીએ ભાઈ. તો ગાઈઝ વાગી ગયા છે 4:30. ફૂલ ઓન થાકી ગયા છીએ. બરાબર છે જીગુભાઈ? હેવી થાકી ગયા નહીં? ઓ ભાઈ, નાની નાની ગલીઓમાંથી જે ભર્યા છીએ ને, આ લુક્કો છે નહીં પાછું હજુ. ક્યાં આવી ગયું ખબર નહીં. જમવા માટે આવ્યા છીએ અત્યારે 4:30 વાગે જમવા માટે આવ્યા છે. ખાઈ લે. જીગુભાઈ બહુ તારીફ કરી છે આ જગ્યાની. તારીફ ફૂલ કરી છે તમે. એક નંબર તો ખાઈને કેજે. એક નંબર વાળી તારીફ જીગુભાઈ કરી છે એટલે આપણે અહીંયા ખાવાનું છે અત્યારે. ખાઈ લે. સ્મેલ તો બહુ સરસ આવે છે. સિસ્ટમ બહુ ખતરનાક છે. આવું આપી દીધું અમને. થોડો ઓર્ડર રેડી થઈ જાય ને ત્યાં ઉણ્યા ચાલુ. એવું હોય? હા, આમાં ટેવ જવું તો શું છે? મને એમ તો બહુ પાસ છે. કદાચ તમે કરોલ બાગ, બિકાનેર વાલા આંગન રેસ્ટોરન્ટનું નામ છે. કરોલ બાગમાં હે ને? કરોલ બાગમાં ખાવું પછી ઓરિજિનલ રિવ્યુ જો જીગુભાઈ કીધું એટલે રિવ્યુ રેડી જશે. પણ આ તો વાત છે. જો વાગી જો. જાઓ લઈ આવો. તો ગાઈઝ આ સિસ્ટમ થઈ ગઈ છે. હા, એ આપી દે જાય એને. એટલે એકચ્યુઅલીમાં જેકભાઈ ડાયરેક્ટ લેવા મોકલ્યા છો. શું થયું તું ભાઈ? લોચા થવાના હતા? પડી જવાનું. વાહ, પેલો આવે ને પેલા પૂરું થઈ જાય નહીં? હા, એમને જ મંગાવી દીધું. જેકભાઈ તમને ચમચી લાવવાની કીધી હતી. તો ચમચી લાવ્યો ને. આ જીગુભાઈ લઈને આયા. એવું ગાઈસ સંતાડે બતાવી દો. જેક ને ચમચી લેવા મોકલ્યો. જેક આ લઈને આવ્યો. એમની પાછો પૂછે છે કાર્તિક ખાવું કેમ? મને આમ કર્યું. આ તો નૂડલ્સ થોડા છે જેકભાઈ. મને એવું લાગ્યું કે હે? જીગુ દાદા એની બધી જગ્યા કેવી હોય. જીગુભાઈ તમારા પર આવ્યું આ બધું. ખાવ ને શાંતિથી ચૂપચાપ. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ ન્યૂ દિલ્હીના રેલવે સ્ટેશન ઉપર. બરાબર છે. અને બે બંગાઓ ક્યાં ગયા જીગુભાઈ? પાણીની બોટલો લેવા માટે ગયા. એવું બી કરી નાખ્યો સીધો રોસ્ટ એવું બી વાળો. चलो भाई फाइनली दिल्ली को बाय बाय बोल देंगे अभी और यहाँ से चले जाएंगे हम अहमदाबाद की ओर. થાકી ગયા પણ જીગુ ભાઈ? વાહ વાહ ઉંદરજી વાહ. ઉંદર રમાડે. ઉંદર હલવાણો ગાઈઝ, ઉંદર હલવાણો. તો ગાઈઝ ફાઇનલી આરામ ઉપર છે બધા. ગયો ખેલ पूरा થઈ ગયા. पूरा नहीं થઈ ગયા. दिल्ली उनको रास नहीं आई. दिल्ली उनको रास नहीं आई. પતી ગયું ભાઈ. ખેલ પૂરો. क्या उठड़वा ना होता. ऊँगी जैसे उठड़वा ना होता. सो गाइज अब ऊपर आराम करेंगे. पता नहीं कब पहुँचेंगे. सुबह में पहुँच जाएंगे. चलो भाई खाना वाने का कुछ बंदोबस्त भी कर लेंगे अभी. खुद चेक भाई भूख लागी. तो गाइस लागी છે ભૂખ બહુ જોરદાર. કેમ કે કાંઈ ખાધું નથી. હે 12 વાગવામાં 10-20 મિનિટની વાર છે. અમે લોકો જયપુરની રાહે છીએ. જયપુર આવે, ઉતરીએ, કંઈક લઈએ ને કંઈક ખાઈએ. 5-7 મિનિટ. જાજો ટાઈમ નહીં આપણી જોડે. પડીકા મળે તો પડીકા મળે લઈ બી આવવાનું છે. હા ચેક એટલું યાદ રાખજે. કેશ લેતો હોય મારે ઓનલાઈન જ છે. બસ તો વાંધો નહીં. તો ગાઈસ હવે ભૂખ ના મારે છે ને સુતા નહીં. આમ તો ઉઠાડે. મેં કીધું ખાવું પડશે, નહીં ચાલે. એક ને બે બેઠા પબ્લિક અહીંયા હુવે છે. અહીંયા પબ્લિક ઉઠી છે. અમે ટીસીનું કામ કરીએ છીએ અત્યારે ચેકભાઈ. તો ગાઈસ જયપુરના રેલવે સ્ટેશન પર ઉતરી ગયા અને ફાઇનલી પડીકા મળ્યા છે. નાસ્તો ના મળે. નાસ્તો કાંઈ મળ્યો નહીં. પડીકા તો પડીકાથી પેટ ભરશું મારે ભાઈ. હવે આજનો દિવસ કંઈક આપણો આવો છે. અરે ના બહુ થઈ ગયા. કેટલા પડીકા લીધા મેં. કુલ ડ્રિંક લેવું જ લઈ લઈએ કે કાલ તો કુલ ડ્રિંક આજે પીવું પડશે. કેમ કે ભૂખ આનાથી મટાડવાની છે. મળીએ છીએ. આજનો બ્લોગ આટલો જ છે ગાઈઝ. બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે મા, ગણપતિ બાપ્પા.